સંબંધીલિંગ, ગુરુલિંગ એટલે કે ગુરુ પૂજા, માતા પિતાની પૂજા. હું તો બે વિશેષ બધાને કહું છું, પિતૃલિંગ અને માતૃલિંગ. માતા પિતાની સેવા કરો, એમાં શિવજી રહેલા છે. છેલ્લી બે પંક્તિ તમે સાંભળી છો, બતાવું તમને. माता पिता के चरणों में चारों धाम है, आजा आजा यही मुक्ति का धाम है. તમારી યાત્રા ધામ ન ફરે તો કઈ વાંધો નહીં, માતા પિતાની સેવા કરો ને, તેના ચરણોમાં ચારો ધામ છે. કારણ કે ગણપતિ બાપા કદાવર હતા, ડુંડારા, લાંબી સુંડવારા, ઊંધે એક તો વાહન, કાર્તિકે તો મોલ લઈને નીકળી ગયા યાત્રા કરવા. પણ ગણપતિ બાપા આખી નિંદ્રા નું આવ્યું કે જે યાત્રા જલ્દી કરી આવે લગ્ન જલ્દી થાય. એટલે એને માતા પિતાની સેવા કરી લીધી. ધ્યાન આપજો. એટલે તમને કહું છું કે કોઈ એમ કે અહીંયા તડફડતું હોય, પાણી માંગતો ને આપણે પાણીનો ગ્લાસ લઈ જઈએ ને, એનો આત્મા તૃપ્ત થઈને આશીર્વાદ મળી જાય. મરી ગયા પછી પાણી મુખમાં નાખીએ, ગંગાજળ નાખીએ, કોઈ અર્થ નહીં. કભી પ્યાસે કો પાણી पिलाया नहीं, कभी प्यासे को पानी